અકવાડા વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાઓની ફરિયાદ કરી હોવાની દાજ રાખી ટોળાએ પથ્થરમારો કરતા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરાઈ। અકવાડા વિસ્તારમાં દારૂના અડ્ડાઓ ચાલે છે, જેના કારણે મહિલાઓ આ વિસ્તારમાં અસુરક્ષિત રહેતી હોવાના અનુસંધાને ફરિયાદ કરવામાં આવી હતી, જેની દાજ રાખી ટોળાઓએ પથ્થરમારો કર્યો હતો। આ સમગ્ર બનાવને લઈ સ્થાનિક લોકોએ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી આ દારૂના અડ્ડાઓ બંધ કરાવવાની માંગ કરી હતી। તો સાહેબે એમ કીધું હતું ત્યાં કે હવે પછી આ લોકો તમારી પાસે હુમલો કરે, મારે કૂટે તો અમને ફરિયાદ કરજો। તો અમે અત્યારે એને ફોન કર્યો સાહેબોને, તો સાહેબે આવ્યા હતી। એ સાહેબ હતા છતાં 15 જણા અમને મારવા આવ્યા। યાદ આવી અમારે બી ડિવિઝન આવે છે। તો સાહેબે એમ કીધું હતું ત્યાં કે હવે પછી આ લોકો તમારી પાસે હુમલો કરે, મારે કૂટે તો અમને ફરિયાદ કરજો। તો અમે અત્યારે એને ફોન કર્યો સાહેબોને, તો સાહેબે આવ્યા હતી। એ સાહેબ હતા છતાં 15 જણા અમને મારવા આવ્યા। એ લોકોની ફરિયાદ એની ફરિયાદ બી ડિવિઝનમાં લઈ લીધી છે, અમારી ન લીધી, બરાબર છે। એક વાત એ, બીજું એ લોકોને દારૂ તો ક્યારેય બંધ ભલે નોય કરે, અમારે કાંઈ લેવા દેવા નથી, પણ અમારી બેન દીકરીને સલામત નથી, ગુંડા ગેંગ છે એ બધી ગ્રુપ જ છે। એ ઉકાભાઈના છોકરા કનુભાઈ છે, મારું નામ કાળુભાઈ એકી છે, કાળુભાઈ એકી। આપણું એમ કહેવાનું છે સાહેબે કાલે જવાબદારી લીધી છતાં હુમલો કરવા શું કામ આવ્યા? મારું કહેવાનું એમ છે સાહેબ, ટૂંકમાં જો પતતું હોય તો અમારે કાંઈ અમે બાંધવા રાજી નથી। એ છે દારૂના અડ્ડાવાળા રૂપિયાવાળા મજૂર માણસ, બરાબર છે। અને એ લોકો એમ કહે છે કે આમાં 4-5 ખૂન થઈ જાય ને બોલખેરે બાજા તો એ થોડા તેટલા ઉડ્યા વરસાદ પડે મને બે વાર થાય તો એકદમ કમાવા પછી બધા જાય જ છે, બોલાવા જાય છે। જો ઓલો વસ્તુ લેવી છે આમાં આવશે ધોકા તારી અને એવું લઈને આવશે। પેપ લેવા આવ્યો, અમારા ઘરે પેપ લેવા આવે તો બાજવાનું ક્યાં હોય? મકવાડા કાલે છોકરીને માર્યો હતો, એમાં પોલીસ સ્ટેશને મેં રજૂઆત કરી હતી। એમાં વિશે કોઈ કાર્યવાહી ન કરી, પોલીસવાળાએ પૈસા ખાઈ ગયા ને છોડી મૂક્યા ને આજ સવારમાં મારી ઉપર મેં કાલ વાયરલ કર્યું દારૂ બાબતનો, આજ બધા મને 40 થી 50 જણા મારવા આવ્યા સવારમાં, પાણા પથ્થર તલવારું ધોકા બધું હતું। મેં અત્યારે કલેક્ટર ઓફિસે રજૂઆત દેવા આવ્યા છીએ કે દારૂ બંધ કરો, બીજું કોઈ માંગ નથી અમારી। એ 15-20 વર્ષથી દારૂ વેચે છે ધબધબાટી ને 400 થી 500 લીટર દારૂ વેચે છે દરરોજનો એક જણો, એ 40-50 જણા વેચે છે। કેટલી ફેરે ફરિયાદ કરી, પોલીસવાળા કોઈ બધા પોલીસ આખા પોલીસ સ્ટેશન એનું ખાવકુડ્યું છે। અત્યારે 100 દાડે પૈસા ખાતા હતા। હા, બધાને રજૂઆત જોઈએ ત્યારે કલેક્ટર ઓફિસે આવ્યા છે। હા,